ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. ભાગ્યોદય થાય, ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થતી હોય છે. અને સત્સંગમાં પણ જ્યારે કેન્દ્રમાં ભાગવતજી પોતે બિરાજમાન હોય ત્યારે ભાગવતજી રૂપ સત્સંગની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. વાંગમય રૂપ પરમાત્માનું એ ભાગવતજી છે. કર્ણના માધ્યમથી જે આપણા હૃદયમાં પ્રવેશી રહ્યા છે. એક એક દિવસમાં ભગવાન આપણી નિકટ આવી રહ્યા છે. અંતઃકરણ પવિત્ર થાય અને પ્રભુને બિરાજવાનું સુંદર સ્થાન બને આ હૃદય. આ ભાગવતજીનો એવો પ્રભાવ છે, ગમે તેવો જીવ કેમ ન હોય, એની મુક્તિનું દ્વાર એ ભાગવતજી છે. ભાગવતજીમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ ત્રણેય તત્વો સમાયેલા છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા. તૃતીય સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો હતો. સુંદર પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને કર્યો હતો કે પ્રત્યેક જીવ સુખની કામના રાખે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? અને ત્યારે સમજાવતા કહ્યું, જ્યાં સુખ છે ત્યાં માણસ ગોતતો નથી, અને જ્યાં નથી ત્યાંથી મેળવવાની કોશિશ કરે છે. જેમ મૃગજળથી કોઈની તરસ छिपाती નથી, એમ જ આ સંસારથી કોઈ તૃપ્ત થઈને સુખી થયો નથી. આ સંસાર જે સરે એ સંસાર જે સરી જાય, આપણને એમ લાગ્યું કે આપણે પકડી લીધું, આપણા હાથમાં આવી ગયું. જેમ રેતીને મુઠ્ઠીમાં પકડીએ ને જેટલી ટાઈટ કરતા જઈએ એમ એટલી હાથમાંથી સરકતી જાય. આ સંસાર પણ એવો છે, જે સરે છે, જે સરકે છે, એ જ સંસાર છે. જે ઘડી એમ લાગે કે બસ હવે બધું સેટ થઈ ગયું, ત્યાં જ જીવનમાં કોઈ એવો વળાંક આવે કે માણસને એમ થાય કે આ તો ક્યારે વિચાર્યું જ નહોતું, આ તે ક્યારે ધાર્યું જ નહોતું. સંસાર સીધો નથી ચાલતો, સીધી લીટી જેવો નથી. આ તો ક્યારે ક્યાં વળાંક લે એ સમજી શકાતું નથી. અને એટલા માટે આપણને ઊંધી સમજ છે કે ભગવાનને સમજવું અઘરું અને સંસાર સહેલો. અરે ના, ભગવાન સમજવા સહેલા છે, સંસાર સમજવો અઘરો છે. કારણ કે આ કોઈને સમજમાં નથી આવ્યો. ભગવાનને તો ઘણા ઘણા લોકો સમજી ગયા, પામી ગયા, અનુભવી ગયા, પણ આ સંસાર તો આજ સુધી કોઈની સમજમાં નથી આવ્યો. સંસાર પ્રતિપલ આપણો ભરોસો તોડે છે, છતાંય સંસારમાંથી ભરોસો હટતો નથી. અને ભગવાન પ્રતિપલ આપણો ભરોસો રાખે છે, આપણી રક્ષા કરે છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. અનેક જન્મોથી આ જ કરતો આવ્યો માણસ. ઘણીવાર લોકોને એમ થાય કે મન જેટલું પાપમાં આનંદ માણે છે એવું પુણ્યમાં કેમ નથી માણતું? આપણને આશ્ચર્ય થાય ને. પાઠ કરવું હોય તો મન લગાડવું પડે, સેવા કરવું હોય તો મન લગાડવું. મૂવીમાં કોઈને મન લગાડવું પડે? કે કંઈ પણ મનને આનંદ થતી એવી કોઈ પ્રવૃત્તિમાં મન લગાડવું પડે? ત્યાં પ્રયાસ નથી. સંસારમાં મન સહજ જાય છે, ભગવાનમાં લગાડવું પડે છે. કારણ કે અનેક જન્મોથી આ સંસાર જ ભોગવતું આવ્યું છે. અને એટલા માટે આને સંસાર પોતાનું લાગે છે અને ભગવાન પરાયા લાગે છે. હવે અનેક જન્મોથી સંસાર ભોગવતો આ જીવ, એટલે આ મનને સંસાર બહુ નિકટનું લાગે, ગમતું લાગે. કારણ કે મનની બધી મનોકામનાઓ સંસાર પૂરી કરે છે. અને ભગવાનની આગળ ડાયા ડમરા થઈને બેસી જવું પડે એટલે મન જલ્દી ભગવાન પાસે જવા ઈચ્છતું નથી. મનને ત્યાં શિસ્તમાં આવવું પડે, શરણમાં થઈને રહેવું પડે. અને એટલા માટે ભગવાનથી દૂર ભાગે છે. કારણ કે આ મનને બંધાવું ગમતું નથી. અને એટલા માટે મનને લગાડવાની મહેનત ન કરતા,
જો તમે જ્યારે નંદ મહોત્સવ કરતા હો, રાસ કરતા હો, હોળી ઉત્સવ કરતા હો, ત્યારે ક્યારે મન ભટકે? ક્યારે? તમે જ્યાં, ઇન શોર્ટ, તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે મન ભટકતું નથી. તમે જ્યારે દુખી હો છો ત્યારે મન ભટકે છે. એટલે મનને નિગ્રહ કરવાનો એક જ ઉપાય છે, પ્રસન્નતામાં રહેવું. જે ક્ષણ તમે પ્રસન્નતામાં હો છો, આનંદમાં હો છો, ત્યારે મન ક્યારે ભટકતું નથી. હમણાં નંદ મહોત્સવ થશે, કોઈ ચાલ્યા નહીં રહે, એવા બધા આનંદમાં આવી જાય, તો ક્યારે નંદ મહોત્સવ કરતા કરતા મન ભટક્યું? કારણ કે તમે આનંદમાં છો. એટલે મનને પકડીને લગાડવાની કોશિશ ન કરતા પ્રભુ પાસે બેસો, તો પ્રભુ પોતે આનંદ રૂપ છે, અને મનને આનંદમાં રાખશો તો આપમેળે સ્થિર રહેશે. પણ મનને દુખી કર્યું તો ભાગવા લાગશે. એટલે ઘણી વાર ઠાકોર આગળ બેસીને મન ભટકે છે. હું તો હંમેશા એ જ કહું કે આજ પ્રભુની સેવાનો સૌથી પહેલો પ્રભાવ, કે આપણને ખબર તો પડી કે આપણું મન ભટકી રહ્યું છે. ઠાકોરજી આગળ બેઠા એટલે તુરંત ખબર પડી, અરે મારું મન તો ભટકે છે. નહીં તો 24 કલાકમાં ક્યારે તમને એમ લાગે મારું મન ભટકે છે? પણ ઠાકોરજી આગળ બેસતાની સાથે તમને ભાન થાય, અરે મારું મન તો ભટકે છે. આ જ એમનો પ્રભાવ છે. અને એટલા માટે આ સંસાર અનેક જન્મોથી ભોગવતો મનને આવ્યો છે, એટલે મનને સંસાર પોતાનું લાગે. પણ એક વસ્તુ સમજી લો, ભગવાન બહુ સહેલા છે, સરળ છે, સહજ છે. એને સમજવા બિલકુલ કઠિન નથી. આ ગ્રંથો પણ કોઈ કઠિન નથી. આ તો લેંગ્વેજ પ્રોબ્લેમ આપણને છે કે સંસ્કૃત આપણને નથી આવડતું, એટલે આપણને એમ લાગે કે આ બધું અઘરું. ઇંગ્લિશમાં હોત તો કદાચ તમે જલ્દી સમજી શકત. એટલે ખાલી ભાષા નથી આવડતી એટલે આપણા બધાના મગજમાં એમ બેસી ગયું છે કે આ બધું અઘરું, અમને ખબર ન પડે. ના, કેમ ન સમજાય? આપણે બધા સમજીને આપણા જીવનનું ઉત્થાન કરી શકીએ, એના માટે જ તો આ બધા ગ્રંથો પ્રગટ કર્યા છે. પણ આપણને એમ ડરાવવામાં આવે કે આ તમને ન સમજમાં આવે, તમને ન ખબર પડે. ના, આ બધું આપણા માટે જ છે. લોકો કેટલું ભણી લેતા હોય, કોઈ ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, વકીલ થઈ જાય, તો આ તો સાવ સહેલું છે. એક વસ્તુ સમજી લેજો, ભગવાન સાવ સહેલા છે. સંસાર સમજવો બહુ અઘરો છે. મોટા મોટા મહાત્માઓએ ન સમજી શક્યા એટલે સંસાર છોડીને ભાગી ગયા. કારણ કે આ સંસારને પોતાનો કરવો બહુ કઠિન છે. દુનિયામાં મોટા મોટા સંતો, મહાત્માઓ, સમાજ સુધારકો, નેતાઓ થયા, જેણે આખી દુનિયામાં સંગઠનની વાત કરી, એ મહાત્માઓ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. તમે મોટા મોટા સમાજ સુધારકોના ઇતિહાસ જોઈ, એ પણ ઘરના 5 લોકોને જોડી નથી રાખી શક્યા. એટલે અઘરું મોટું કામ કરવું નથી, અઘરું કામ આ બધા નાના નાના કાર્યો છે ને જીવનમાં, જેને આપણે નાના માનીએ છીએ, ખરેખર એ જ વસ્તુનો સૌથી મોટો પ્રભાવ આપણા જીવનમાં હોય છે. જેને તમે નાનું ગણો છો, તમને એમ થાય કે આ દુનિયાને જીતી લઉં, ઘરના 5 તો ગમે ત્યારે જીતાઈ જશે. પણ ઘરમાં હારેલો માણસ દુનિયા જીતી શકતો નથી. અને એટલા માટે નિકટના સ્વજનોનું મન જીતવું, એમને પોતાના કરીને રાખવા અને એમના થઈને રહેવું, જીવનમાં એ જ અઘરું છે. આપણને જે વધારાનું લાગે કે આ તો ગમે ત્યારે થઈ જશે, પણ પછી એ થઈ શકતું નથી. તો આ સંસાર સમજવો કઠિન છે. તો સુખ જ્યાં છે ત્યાં એને શોધવું પડશે. એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. આ બંને વસ્તુ ભિન્ન છે. આપણે તો દુઃખના અભાવને સુખ ગણી લઈએ છીએ. મહાપ્રભુજી 2 વસ્તુ સમજાવે, દુઃખાભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. જેમ કોઈ ભૂખ્યો માણસ હોય, એને સૂકો રોટલો મળે અને ભૂખ જાય કે મજા આવી કે ના, ભૂખ ગઈ પણ મજા તો ત્યારે આવે કે કંઈક શ્રીખંડ પૂરી મળ્યા હોય. દુઃખનો અભાવ થયો, સુખનો અનુભવ નથી થયો. તો આપણને આ જે કંઈ પણ થાય છે, આપણને લાગે આમાં સુખ, આમાં સુખ, આમાં સુખ, આમાં સુખ, એ બધા દુઃખના અભાવ છે.
એટલી ક્ષણ તમે દુઃખને ભૂલો છો એ તમને સુખ જેવું લાગે છે. તો વિચાર કરો, દુઃખને ભૂલવું આટલું સુખદાયક હોય તો સુખનો અનુભવ કેવો હશે? કયું માણસ જ્યાં સુખ છે ત્યાં શોધે તો એને પ્રાપ્તિ થાય. આગળ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને કર્યો, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિ સર્જનની કથા કહેતા મૈત્રેયજી બોલ્યા, ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે પ્રથમ દંપતીની, એમ ભાગવતજી અનુસાર પ્રથમ દંપતી મનુ અને શત્રુપા છે. આપણે મનુના વંશજ છીએ એટલે મનુષ્ય કહેવાઈએ છીએ. ભગવાને આજ્ઞા કરી અને આ મનુ શત્રુપા બ્રહ્માજીએ પ્રગટ કર્યા. કહ્યું, મેથોની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. સૌથી પહેલા એને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, એવું યોગ્ય વાતાવરણ બનાવો જેથી એમાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. અને હિરણ્યાક્ષ તો પૃથ્વીને રસાતલમાં લઈ ગયો છે. અને આમ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્માજીની નાસિકાથી બોલો વરહા ભગવાન કી, વરહા ભગવાન કી. વરહા ભગવાનનો પ્રાગટ્ય થયું. વરહા એટલે શુકર. આજે પણ તમે શુકરને જોશો ભારત વર્ષમાં તો ભૂમિને સૂંઘતું ચાલશે. કારણ કે પૃથ્વીને શોધવું છે ને, એટલે શુકર રૂપે પ્રગટ થયા. કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે ને, નાસિકાથી લેવામાં આવે એટલે નાસિકાથી ભગવાનનો અવતાર થયો. વરહા છે શું? આધ્યાત્મિક અર્થ એનો કર્યો વર અહ. અહ એટલે દિવસ. આપણે કહીએ સપ્તાહ, સપ્ત અહ, સપ્તાહ 7 દિવસ. તો વર અહ, વરહા, શ્રેષ્ઠ દિવસ એ વરહા છે. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? શ્રેષ્ઠ ઘડી કઈ? શ્રેષ્ઠ સમય કયો? જે ઘડીએ આપણા મુખમાં ભગવાનનું નામ આવે, જે દિવસે આપણા કર્ણમાં કથા પડે, જે દિવસે આ હાથથી કોઈ સત્કર્મ કરી શકો, જે દિવસથી આ પગ કોઈ એવી જગ્યાએ જાય કે જ્યાં ભગવાનનો વાસ હોય, તો માનજો આ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે, શ્રેષ્ઠ ઘડી છે. અને એટલા માટે જીવનમાં જ્યારે જ્યારે આવી ક્ષણ મળે, જો સમયને પોતાનો કરી રાખવા માટે શું કરવું કે આ સમય મારો થાય, મારી પાસે રહે. બાકી તો વહી જ રહ્યો છે. એનો એક જ રસ્તો છે, સમયને સંસ્મરણમાં ફેરવી દો. તમારા એ સમયને યાદમાં ફેરવી દો. જ્યારે જ્યારે તમારો સમય તમારો કરવો છે અને સંસ્મરણ બનાવી દો. જે હું તમને કહું કે તમારા પાછલી જિંદગીને યાદ કરો, તો તમે એક દિવસનું સવારે 6 વાગ્યાથી ઉઠ્યાથી ત્યાં રાતના 11 વાગે સૂતા ત્યાં સુધીનું યાદ કરો? ના, જે ઘડીઓ તમારી સંસ્મરણ બની છે એ તમારી યાદ બની ગઈ છે, એ તમારી બની ગઈ છે. એમ જેમ આપણે આ 7 દિવસ કથા કરી, તો આ 7 દિવસનો સમય આપણો સંસ્મરણ બની ગયો. એટલે કે આ સમય આપણો થઈ ગયો. હવે જ્યારે જ્યારે ચિંતન કરીશું ત્યારે આ 7 દિવસને યાદ કરીશું. તો એમ જ તમારા જીવનની એ ઘટનાઓ જે તમારા સ્મૃતિ પટ પર અંકિત થઈ જાય, તમને આનંદ આપનારી થઈ જાય, એ તમારી થઈ જાય છે. અને એટલા માટે એ જ શ્રેષ્ઠ દિવસ છે જે ઘડી આપણું સંસ્મરણ બની જાય. વરાહ પ્રગટ થયા. ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયો છે. હિરણ્યાક્ષનો વધ કર્યો. પૃથ્વીને દાઢમાં ફસાવીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી અને હવે આજ્ઞા કરી સૃષ્ટિનો વિસ્તાર કરો. પ્રશ્ન કર્યો છે કે આ વરહા છે કોણ? અને ત્યાં જય વિજય દ્વારપાલની કથા કહી. સનત કુમારો આવતા હતા અને એમનો અપરાધ કર્યો, શ્રાપ લાગ્યો. પણ આશીર્વાદ એ મળ્યા કે તમારો ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન આવશે. આમ સંતોનો અપરાધ થતા શ્રાપિત થયા, જય અને વિજય. પણ પ્રભુએ એમના પર કૃપા કરી. મનુ અને શત્રુપા આદિ દંપતી છે. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, આ 3 કન્યા એમને થઈ અને 2 પુત્ર થયા.
ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આમ 3 કન્યા અને 2 પુત્રનો જન્મ સર્વપ્રથમ થયો. દેવહૂતિજીના વિવાહ કરદમજી સાથે નક્કી કરવામાં આવ્યા. ઋષિ છે, જ્યારે વિવાહની વાત કરવા માટે ગયા, કરદમજીએ પરીક્ષા કરી, આસન રાખ્યું, પોતે નીચે બેઠા. થયું કે આ કન્યા કેવા સંસ્કાર વાળી છે. વિચાર કર્યો કરદમજીને જોઈ દેવહૂતિજીએ, જો ઉપર બેસું આસનમાં તો એમ લાગે કે થનાર પતિ નીચે છે ને હું ઉપર બેસી ગઈ, અને મને કહ્યું છે કે ઉપર બેસો, અને ન માનું તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય. શું કરું? તો નીચે બેઠા ને એક હાથ આસન પર રાખ્યો, અને કરદમજી સમજી ગયા કે આ વરવાને શ્રેષ્ઠ છે, આ યોગ્ય